મિત્રો, ઘણીવાર સમાજમાં કે કુટુંબમાં કોઈક એવા પ્રસંગો બનતા હોય છે જે દેખાતું હોય હકીકત એના કરતા જુદું જ હોય છે અને આપણે તેને અલગ નજરથી જોતા હોઈએ છીએ. પણ ક્યારેક એવું પણ બને છે કે આંખોથી જોયેલું અને કાનેથી સાંભળેલું પણ ખોટું હોઈ શકે છે. તો આજની આ વાર્તા પણ કંઈક તેના ઉપર જ આધારિત છે. આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક અને સાચી સમજણ આપનારી છે. તો આખી સાંભળવા વિનંતી. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. એક શહેરમાં એક ખૂબ જ ધનવાન ઉદ્યોગપતિ રહેતા હતા. ખૂબ જ સુખી સંપન્ન હતું. એકવાર તેમના ઘરમાં પાર્ટી રાખી હતી અને તેમાં એક ઘટના બની. પછી દીકરા સાહિલે તેના પિતાને કહ્યું, પપ્પા, હવે આ પ્રોપર્ટી ઉપર ફક્ત મારો હક છે. આ બંગલામાં તમારી કોઈ જરૂર નથી. તમે બંને હવે વૃદ્ધાશ્રમમાં રહેશો. ગઈકાલે રાત્રે પાર્ટીમાં જે કંઈ થયું એના પછી તો હું તમારું મોઢું પણ જોવા માંગતો નથી. મનીષભાઈ બોલ્યા, દીકરા, મારી ઉંમર થઈ ગઈ છે. હાથમાં થોડી ધ્રુજારી પણ રહે છે, એટલે હાથમાંથી ગ્લાસ છૂટી ગયો. એની પાછળ આટલી મોટી સજા. પછી તરત જ તે શ્વેતા બોલી, પપ્પાજી, તમે ગઈકાલે અમારું આટલું બધું અપમાન કર્યું એનું શું? આટલા વર્ષો થઈ ગયા તો પણ હજી તમને પાર્ટી મેનર્સ નથી આવડતા. મારી બધી બહેનપણીઓ મારા ઉપર હસતી હતી. અમારે કેટલું નીચું જોવાનું થયું તમારા લીધે. સાહિલના મમ્મી કુસુમબેન બોલ્યા, વહુ બેટા, મોં સંભાળીને વાત કરો. તમને ભાન છે તમે કોની સામે અને શું બોલી રહ્યા છો? એટલે સાહિલ થોડો ગુસ્સે થઈને બોલ્યો, મમ્મી પ્લીઝ, હવે તું તારો રેડિયો ના ચલાવતી. કુસુમબેન બોલ્યા, વાહ દીકરા, હવે મારું બોલવાનું પણ તને રેડિયો લાગે છે. પછી મનીષભાઈએ સાહિલને કહ્યું, દીકરા, અમારા ઉછેરમાં ક્યાં ખામી રહી ગઈ છે કે તું આજે અમને આ દિવસો દેખાડી રહ્યો છે? સાહિલે તરત જ જવાબ આપ્યો, પપ્પા પ્લીઝ, તમારે લઈ જવાનો સામાન પેક કરી લ્યો. કલાકમાં ડ્રાઈવર તમને મૂકવા આવશે. અને હા, જતી વખતે તમારા બંનેના મોબાઈલ મને આપતા જજો, નહીં તો આખી દુનિયામાં તમે મને બદનામ કરી દેશો. અને શ્વેતા, તું રૂમમાં આવ. મારી એક લાઈફ નવી મળી રહી હતી અને પેલી કેનેડાવાળી પાર્ટીનો વિડીયો કોલ આવવાનો છે. તો તું પણ મારી સાથે એ મીટિંગ એટેન્ડ કરે તો સારું. 1 કલાક પછી મનીષભાઈ અને તેમના પત્ની કુસુમબેન ઘર છોડીને જઈ રહ્યા હતા. ના, છોડીને નહીં, રીતસરના કાઢી મુકાયા હતા. તેમને પોતાના ઘરેથી સાહિલ કે શ્વેતા એમને છેલ્લે વાર આવજો કહેવા પણ ના આવ્યા. હજી રૂમનો દરવાજો બંધ કરીને અંદર બિઝનેસ મીટિંગ કરી રહ્યા હતા. આ ઘર બનાવવા માટે મનીષભાઈ અને કુસુમબેન બંનેએ કેટલા દુઃખ વેઠ્યા હતા. જીવનના સારા નરસા દરેક દિવસો આ ઘરમાં કાઢ્યા હતા અને એક ઝાટકે દીકરાએ ઘરમાંથી કાઢી મૂક્યા. કુસુમબેનના પગ ઉપડી રહ્યા ન હતા. બંને છેલ્લે વખત ઘરને જોઈને ખૂબ જ રડ્યા. છેવટે ઘર બહાર ઉભેલી ગાડીમાં બેઠા. ડ્રાઈવરે તેમનો હાથ ગાડીમાં મૂકી દીધો અને ગાડીમાં આગળની સીટ ઉપર ડ્રાઈવર સાથે એમનો નોકર સંજુ પણ બેઠો હતો. વર્ષોથી મનીષભાઈ સાથે રહેતો હતો. જ્યાં શેઠ ત્યાં સંજુ. તે પણ મનીષભાઈ સાથે ઘરમાંથી નીકળી ગયો અને ગાડી નીકળી. પછી વૃદ્ધાશ્રમ જવાના રસ્તે અને મનીષભાઈ ભૂતકાળમાં ખોવાઈ ગયા. મનીષભાઈ સ્વભાવે સરળ અને દિલદાર વ્યક્તિ હતા. કોઈનું દુઃખ જોયું સહન ન થાય તરત જ તે એમનાથી બનતી મદદ કરી દે. એમનો એકનો એક દીકરો સાહિલ વર્ષો પહેલા હાઈવે ઉપર અકસ્માતમાં એને માતા પિતાને ગુમાવી દીધા હતા. અડધી રાત્રે થયેલા અકસ્માતમાં સાહિલ કારની બહાર ફગોળાઈને પડ્યો હતો. ત્યારથી કારમાં પસાર થતા દંપતીએ જોયું કારમાં બીજા 4 વ્યક્તિ હતા. તે બધા જ મૃત્યુ પામ્યા હતા. કુસુમબેનની જીદ સામે હારીને મનીષભાઈ સાહિલને ઘરે લઈ આવ્યા. ત્યારે સાહિલ ફક્ત 7-8 મહિનાનો હશે અને મનીષભાઈ અને કુસુમબેનને સંતાન થાય એમ ન હતું. એટલે સાહિલને ભગવાનનો આશીર્વાદ સમજીને ખૂબ જ
લાડકોડથી ઉછેરેલો. મનીષભાઈ મોટા ઉદ્યોગપતિ હતા. પૈસે ટકે સુખી માણસ. પાણી માંગો તો દૂધ મળે એવી જાહો જલાલીમાં ઉછેરાયેલો સાહિલ ખૂબ જ શાંત સ્વભાવનો હતો. કોલેજમાં સાથે ભણતી શ્વેતાને દિલ દઈ બેઠો હતો, પણ શ્વેતાને કહેવાની હિંમત ન હતી. મૂંઝાયેલા અને અડતાશ રહેતા સાહિલનું મન મનીષભાઈ પારખી ગયા અને એકવાર મોર્નિંગ વોક પર વખતે પૂછી લીધું. શરૂઆતમાં થોડી આનાકાની પછી સાહિલે પેટ છૂટી વાત કરી. શ્વેતા વિશે બધી માહિતી લઈને મનીષભાઈ સાહિલ માટે શ્વેતાનો હાથ માંગવા શ્વેતાના ઘરે ગયા અને સાહિલ એમનો સગો દીકરો ન હતો. ખબર નહીં એની રગોમાં કોનું લોહી વહેતું હશે એમ કહીને શ્વેતાના પિતાએ લગ્ન માટે ના પાડી દીધી. આ વાત સાંભળીને સાહિલ ખૂબ જ દુઃખી થઈ ગયો અને ઉદાસ રહેવા લાગ્યો. શ્વેતા પણ મનોમન સાહિલને પસંદ કરવા લાગી હતી, પણ એના પિતાને લગ્ન માટે ના પાડી. આ વાત શ્વેતાને ખબર પડી કે બીજી બાજુ બીજા દિવસે તેણે સાહિલને ફોન કરીને મળવા બોલાવ્યો અને કહ્યું પોતે લગ્ન કરશે તો ફક્ત સાહિલ જોડે કરશે, નહીતર આજીવન કુમારી રહેશે. ઘરેથી નહીં માને એટલે રજિસ્ટર મેરેજ કરી લેવા કહ્યું, પણ સાહિલ માન્યો નહીં. અને મનીષભાઈએ આ વાતની ખબર પડી એટલે તરત જ શ્વેતાને મળવા બોલાવી અને કુસુમબેન સાથે મળીને બધાએ સાહિલને સમજાવ્યો. આખરે સાહિલ માની ગયો અને આગલા 5 દિવસમાં એમના કોર્ટ મેરેજ કરાવી દીધા. અને શ્વેતાના પિતાને આ વાત ખબર પડતા તેમણે મનીષભાઈને તેમની જ તે ઓફિસમાં આવીને ઘણા અપમાનિત કર્યા અને મનીષભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી કે બંને બાપ દીકરાએ મળીને એમની દીકરીને ઘરેથી ભગાડી છે. છાપાઓમાં સમાચાર છપાવ્યા અને આનાથી મનીષભાઈને ધંધામાં ખૂબ જ નુકસાન થયું, પણ મનીષભાઈએ બધું મૂંગા મોઢે સહન કરી લીધું, કારણ કે એમના માટે દીકરાની ખુશી સૌથી પહેલા હતી. આ રસ્તો વૃદ્ધાશ્રમનો નથી જતો, સલમત ભાઈ લાગે છે. અને સાહિલે કહ્યું નહીં કે અમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના છે. કુસુમબેનના અવાજથી મનીષભાઈની તંદ્રા તૂટી અને મનીષભાઈ બોલ્યા, અસલમ, આ રસ્તો તો તારા ઘર તરફ જાય છે. તારે કઈ કામ હોય તો બતાવી લે, અમારે જલ્દી નથી. હવે તો અમે સાવ નવરા છીએ. વાક્ય પૂરું થાય તે પહેલા તો ગાડી એક ઘર આગળ આવીને ઊભી રહી ગઈ. એ એમના ડ્રાઈવર અસલમનું ઘર હતું અને ગાડીમાંથી સામાન ઉતારીને અસલમ બોલ્યો, ભાઈજાન, આ બધું તમારું જ આપેલું છે. તમને હું મારા મોટા ભાઈ માનું છું. તમારા બંગલા જેવી સુવિધાઓ તો નથી, પણ વૃદ્ધાશ્રમ કરતા સારું છે. મનીષભાઈ બોલ્યા, ના અસલમ, અમારે તને તકલીફ નથી આપી. પછી અસલમે કહ્યું, મોટા ભાઈ, આ તમે કેવી વાત કરી રહ્યા છો? હું તમારી જાતને ભાગ્યશાળી સમજીશ કે તમે અમારા ઘરે રહેશો. ભાભીજાન, તમે સમજાવો ભાઈજાનને, અહીં રહી જાઓ. કુસુમબેન કાંઈ પણ બોલવાની હાલતમાં ન હતા અને ડ્રાઈવર અસલમ અને મનીષભાઈ વચ્ચે આ મુદ્દે વાત થઈ હતી. ત્યારે ઘર આગળ બીજી ગાડી આવીને ઊભી રહી ગઈ. એમાંથી શ્વેતા ઉતરી અને આવીને ડ્રાઈવરને ખખડાવી નાખ્યો, તને આ લોકોને ક્યાં મૂકી આવવા કીધું હતું અને તું ક્યાં લઈ આવ્યો? અમે લોકોએ પ્લાન બનાવ્યો હતો આ બંનેને વૃદ્ધાશ્રમમાં મોકલીને મીડિયામાં અફવા ફેલાવી દેશે કે બંને વર્લ્ડ ટૂર પર ગયા છે અને તું અહીં આવીને બધાને સામે અમારી આબરૂના કાકરા કરવા માંગે છે. આ તો સારું થયું કે હું અહીંથી જતી હતી અને આ કારને અહીં જોઈ એટલે મને ખબર પડી. અને લાગે છે કે તને તારી નોકરી વહાલી નથી. હંમેશા અસલમને ચાચા કહીને વાત કરતી શ્વેતા આજે તુકારા સાથે ખસડાવી રહી હતી અને મનીષભાઈ અને કુસુમબેન પણ આશ્ચર્યમાં પડી ગયા, પણ બીજા જ ક્ષણે સમજી ગયા કે માતા પિતા સમાન સાસુમાં સસરાને અપમાનિત કરવાની શ્વેતા ડ્રાઈવર સાથે આવું વર્તન કરે એમાં કોઈ નવાઈ નથી. અને મનીષભાઈએ અસલમને બચાવવા માટે તરત જ તે શ્વેતાને કહ્યું કે એ તો ત્યાં જ તે લઈ જતો હતો, પણ મને મીઠી સેવ ખાવાનું મન થયું એટલે મેં એને અહીં આવવાનું કહ્યું અને
અમે ખાઈને તરત જ જતા રહીશું. તરત જ શ્વેતા ગુસ્સામાં બોલી, હવે આ જીભના ચટકા છોડી દો. આટલી ઉંમરે પણ મોહ નથી છૂટતો. ભૂંડા લાગો છો. અને અસલમ, તારે નોકરી પણ આવવાનું હોય તો આ બંનેને હમણાં જ તે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ. અસલમ બોલ્યો, પણ બેટા, એમને ખાઈ તો લેવા દે, પછી હું મૂકીને આવીશ. હવે શ્વેતાને વધારે ગુસ્સો આવ્યો અને તે બોલી, ડ્રાઈવર છો તો ડ્રાઈવર બનીને રહે. બેટા કહીને બાપ બનવાની કોશિશ ન કરજે. હવેથી અમને મેડમ કહીને વાત કરજે, સમજ્યો? અસલમને આ વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું અને તેણે કહ્યું, તમને શું થઈ ગયું છે બેટા? કેમ આવું વર્તન કરો છો? શ્વેતા બોલી, લાગે છે કે તું આમ નહીં માને. કાલથી શું કામે? આજથી જ તે હમણાંથી તારે નોકરીએ આવવાની કોઈ જરૂર નથી. તારો નીકળતો પગાર એકાઉન્ટમાં જમા થઈ જશે. તરત જ મનીષભાઈ બોલ્યા, ના શ્વેતા, એને નોકરીમાંથી ના કાઢીશ. અમે હમણાં જ તે જતા રહીએ છીએ આશ્રમે. અસલમે કહ્યું, ના ભાઈજાન, હવે તો મારે પણ એમની નોકરી નથી કરવી. આવા લોકો સાથે મારાથી નહીં રહેવાય. એ મને શું કાઢ્યા હતા? હું જ નોકરી છોડી દઉં છું. મનીષભાઈ તરત જ બોલ્યા, ના અસલમ, તારે આમ કરવાની કોઈ જરૂર નથી. મને મોટો ભાઈ માને છે ને તો હું કહ્યું, મને મોટો ભાઈ માને છે ને તો હું કહું છું, જેમ વર્ષો સુધી તું વફાદારીથી મારી સાથે રહ્યો છે તેવી જ રીતે સાહિલ સાથે રહેજે. અસલમ બોલ્યો, ભાઈજાન, તમે આ સારું નથી કરી રહ્યા, પણ તમારી યાજ્ઞા સમજીને હું નોકરી કરીશ. અને મનીષભાઈ અને કુસુમબેન સાથે સંજુ પણ વૃદ્ધાશ્રમ સાથે રહેવા ગયો. અને કુસુમબેન રોજ રડતા અને પસ્તાવતા કરતા કે જો તે દિવસે જીદ કરીને સાહિલને ના લઈ આવ્યા હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. મનીષભાઈ એમને સમજાવ્યા કે આપણા નસીબમાં દીકરા સાથે રહેવું સુખ આટલું જ તે લખ્યું હશે, એટલે ભગવાને આપણને અહીં મોકલી દીધા. ઉપરવાળો જે કરે છે તે સારા માટે જ કરતો હોય છે. આમાં પણ કંઈ પણ સારું થવાનું હશે તો ચિંતા ના કરીશ. પોતે પત્નીને તો દિલાસો આપી દીધો, પણ અંદર ને અંદર એક વાતને તેમને ખોતરી રહી કે જે વહુ દીકરા તેમનો પડ્યો બોલ ઝીલી લેતા હતા તે બંને આમ અચાનક બદલાઈ કેમ ગયા? 2 દિવસથી બંને થોડા ટેન્શનમાં હતા. ધંધામાં કોઈ નુકસાન કે એવી બીજી કોઈ વાત હોય તો સાહિલ મને કહ્યા વગર ન રહે. છેલ્લા કેટલાય સમયથી ધંધો દીકરો અને વહુ સંભાળતા હતા. બંને બની શકે કે એમને લોભ જાગ્યો હોય. લોભ જાગે તો પણ આવું પગલું કેમ ભર્યું? મારા ગયા પછી આ બધું એમનું જ છે ને? રોજ સવાર પડે ને મનીષભાઈને વિચારો આવવા લાગતા. અને એક વખત ઘરે ફોન પણ કરી જોયો, પણ કોઈએ ઉઠાવ્યો નહીં. અને વૃદ્ધાશ્રમનો નંબર જોઈને ના ઉઠાવ્યો હોય. હવે એ બંને વાત કરવા પણ રાજી નથી. આટલી બધી નફરત આમને આમ 1 મહિનો પસાર થઈ ગયો. એક દિવસ સવારમાં એમનો નોકર સંજુ ગાયબ થઈ ગયો અને કાંઈ પણ કીધા વગર ખબર નહીં ક્યાં ચાલ્યો ગયો હશે. સંજુ અચાનક ક્યાં ગાયબ થઈ ગયો? મનીષભાઈ કુસુમબેનને કહેવા લાગ્યા કે મને સંજુની ખૂબ જ ચિંતા થાય છે, ક્યાં ગયો હશે? કુસુમબેન બોલ્યા, હવે મૂકોને એની પડોજણ એ પણ કાંઈ નાનો કિકલો થોડો છે કે ખોવાઈ જવાનો. પહેલાનો વખત અલગ હતો. વર્ષોથી આપણી સાથે જાહો જલાલીમાં રહેલ સંજુને અહીં વૃદ્ધાશ્રમમાં ના ફાવે. જોશમાં આપણી સાથે અહીં આવી તો ગયો, પણ પછી ફાવ્યું નહીં હોય એટલે પાછો બંગલે જતો રહ્યો હશે. મનીષભાઈએ કહ્યું, ના કુસુમ, સંજુને રૂપિયા કે સુવિધાનો મોહ નથી. હું વર્ષોથી તેને ઓળખું છું. એટલે કુસુમબેને કહ્યું, તે વર્ષોથી તમે તમારા દીકરાને પણ ઓળખતા હતા ને? કપરી પરિસ્થિતિમાં જ તે ખબર પડે કે કોણ પોતાનું અને કોણ પારકું. સગો દીકરો, ના, એ સગો દીકરો ક્યાં હતો? વર્ષોથી પોતાનો સમજીને ઉછરેલો દીકરો આપણો નથી રહ્યો તો એ પારકા સંજુની શું આશા રાખવી? મનીષભાઈ બોલ્યા, કુસુમ, તું આમ કેમ બોલી રહી છે? ભલે સાહિલે
તે જન્મ નથી આપ્યો, પણ એને સગા દીકરાથી વધારે લાડકોડમાં મોટો કર્યો છે. એટલે કુસુમબેન બોલ્યા, લાડકોડનો સરસ બદલો વળ્યો છે સાહિલે. એમ કહીને તે રડવા લાગ્યા. મનીષભાઈને લાગ્યું કે નક્કી કંઈક ગડબડ છે. વહુ દીકરાનું એમને ઘરેથી કાઢવું મૂકવું, અસલમના ઘરે ના રહેવા દેવું અને સંજુનું આમ અચાનક ગાયબ થવું, આ બધી ઘટનાઓને એકબીજા સાથે કંઈ ને કંઈ સંબંધ છે. પણ શું? આખો દિવસ વિચાર કર્યા પણ મગજમાં કંઈ બેઠું નહીં. સાંજ પડતા જ એક નવી નકોર ગાડી વૃદ્ધાશ્રમના આંગણામાં આવીને ઊભી રહી. એમાંથી અસલમ બહાર આવ્યો ને મનીષભાઈ અને કુસુમબેનને પોતાની સાથે આવવા કહ્યું. બંનેએ પૂછ્યું કે ક્યાં અને શું કામે જવાનું છે, પણ એણે કંઈ જવાબ ન આપ્યો. ફક્ત ગાડીમાં બેસી જવા કહ્યું. અને કુસુમબેનને થયું, અત્યાર સુધી તો દીકરો અને વહુ ઓર્ડર આપતા હતા, હવે તો અસલમ પણ ઓર્ડર કરવા લાગ્યો. અસલમે કહ્યું, હું તમને ઓર્ડર નથી કરતો, બસ તમને મારા ઉપર વિશ્વાસ હોય તો કંઈ પણ બોલ્યા વગર ગાડીમાં બેસી જાઓ. ધીરે ધીરે ગાડી એમના બંગલા તરફ આગળ વધી ગઈ અને બંગલો આવવાની લાઇટોની ઝળહળતો હતો અને ખૂબ જ સુંદર રીતે શણગાર્યો હતો. કુસુમબેને છણકો કર્યો અને હવે હું બધું સમજી ગઈ. ઘરે પાર્ટી રાખી હશે, બહારથી ક્લાયન્ટ આવવાના હશે. એમની હાજરીમાં સાહિલને નીચું ન જોવું પડે એટલે પ્રસંગમાં સાચવવા પૂરતા આપણને બોલાવ્યા છે, પણ હું એ પાર્ટીમાં નહીં આવું. મનીષભાઈએ બોલ્યા, પરિસ્થિતિ જાણ્યા સમજ્યા વગર જ તે તું કેમ આવવાનું તારણ કાઢી રહી છે. ઘરે જોઈને જોઈએ શું છે, પછી વિચારશું. કુસુમબેન તરત જ બોલ્યા, તમને હજી તે લોકો પાસેથી કઈ આશા છે? મનીષભાઈએ કહ્યું, હા, એ મારો દીકરો છે. ચાલ હવે ઘર આવી ગયું, ગાડીમાંથી ઉતર. ગાડીનો અવાજ સાંભળીને તરત જ શ્વેતા બહાર દોડી આવી અને પૂજાની થાળી મંગાવીને બંનેની આરતી ઉતારી પગે લાગી અને બોલી, આવો પપ્પાજી, મમ્મીજી, તમારા ઘરમાં તમારું સ્વાગત છે. આ ઘર તમારા વગર ઘર નહોતું. હવે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી, અહીં જ તે રહેવાનું છે. અને કુસુમબેન બોલ્યા, તમે તો કાંચીડાની જેમ રંગ બદલતા સરસ આવડે છે. બોલ હવે અમને અહીં બોલાવવાનું શું કારણ છે? શ્વેતા બોલી, સાચી વાત છે મમ્મીજી, જીવનમાં ઘણી વખત પરિસ્થિતિ એવી થઈ જાય છે કે માણસે બદલવું પડે છે. અને કુસુમબેન બોલ્યા, હા, એટલે જ તે અમને બોલાવવા પડ્યા છે. સાચી વાત. હવે તારી ફિલોસોફી રહેવા દે અને કારણ બોલ. શ્વેતા બોલી, મમ્મીજી, અમે જે કંઈ પણ કર્યું છે એ તમારા અને પપ્પાજી માટે કર્યું છે. કુસુમબેન બોલ્યા, વાહ, અમને અમારા તે ઘરમાંથી કાઢી મૂકીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા, એ અમારા માટે કર્યું. અને મનીષભાઈ તરત જ બોલ્યા, બોલ શ્વેતા, કેમ આવું પગલું ભરવું પડ્યું? શ્વેતા બોલી, પપ્પાજી, આપણી જ તે કંપનીના એક કર્મચારીએ કંપનીમાં ઘણા સમયથી ગોટાળો ચાલુ કર્યો હતો. આપણી કંપનીની પ્રોજેક્ટના બોક્સમાં ગેરકાયદેસર દાણચોરનો માલ આવતો અને જતો હતો. અમને ખબર પડી ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું. સરકાર આપણી કંપની ઉપર કાયદેસર કાર્યવાહી હાથ ધરે છે ત્યારે કંપનીના ઓનર એટલે કે તમે અથવા તો સાહિલ, બેમાંથી કોઈ પણ એકને જેલ ભેગા થવું પડે. આ મુદ્દે અમે આપણા વકીલ સાથે વાત કરી તો એમણે કહ્યું કે આપણે ગમે તેમ કરીએ તો પણ ઓછામાં ઓછા 3-4 દિવસ તો જેલમાં કાઢવા જ પડશે. હવે અમારી પાસે ફક્ત એક જ રસ્તો હતો, તમે બંનેમાંથી કોઈ એક જેલમાં હવાલે થાવ. આખી જિંદગી તમે માથું ઊંચું રાખીને જીવ્યા છો, પણ અમારા લગ્ન માટે પહેલીવાર તમે મારા પપ્પા સામે નમ્યા હતા. તમારા માટે સાહિલની ખુશી જ સૌથી પહેલા હતી. અમારે આ દિવસે આ ઉંમરે તમને જરાય પણ દુઃખ નહોતું આપવું. તમે અમારા માટે ઘણું બધું કર્યું હતું. હવે અમારો વારો હતો. અમારી હાજરીમાં પોલીસ આવત તો કાયદેસર રીતે તમારી જ ધરપકડ થાત અને અમે ન હતા ઈચ્છતા કે તમે જેલમાં જાઓ. અને અમે નક્કી કર્યું કે સાહિલ જેલમાં જશે અને હું અહીં રહીને એમના જામીન અરજી વગેરે કાર્યવાહી કરીશ અને તમને બંનેને કોઈક એવી જગ્યા ઉપર મોકલી દેવા
કે જ્યાં માર્કેટની ખબર ન પહોંચી હોય અને પહોંચે તો પણ તમને ખબર ન પડે. એના માટે સૌથી સારી જગ્યા અમને વૃદ્ધાશ્રમ લાગી. પહેલા તો અમે ત્યાં જઈને બધી સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે તપાસ કરી અને તેના મેનેજરને પણ આખી વાત કરી અને મેનેજર અંકલ પણ માની ગયા અને વૃદ્ધાશ્રમમાં આવતા જ તે ન્યૂઝપેપર અને મેગેઝિન થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યા અને તમારા બંનેના મોબાઈલ ફોન પણ લઈને લેવાનું નક્કી કર્યું, જેથી તમારા સુધી કોઈ પણ માહિતી પહોંચી ન શકે. બીજા દિવસે પાર્ટીમાં અમે બંને સતત બહાનું શોધતા હતા કે કોઈ એવી ઘટના બને અને અમે તમને અહીંથી મોકલી દઈએ. તમને ત્યાં એટલા માટે મોકલવાના ખચડાટ થતો હતો એટલે સંજુ કાકાને તમારી સાથે મોકલ્યા. અસલમ ચાચાને આ વાતની ખબર ન હતી એટલે એ પોતાના ઘરે તમને લઈ જવા માટે માંગતા હતા, પણ મેં આવીને બાજી સંભાળી લીધી. પપ્પા, તમે માનશો નહીં, પણ અમે બંનેએ ખૂબ જ હિંમત કરીને અને દિલ ઉપર પથ્થર મૂકીને આ પગલું ભર્યું હતું. તમે ગયા એ આખી રાત સાહિલ ખૂબ જ રડતા હતા. બીજા જ દિવસે પોલીસ આવીને એમની ધરપકડ કરી ગઈ અને માફ કરજો મમ્મીજી, પપ્પાજી, અમારી ભૂલને કારણે તમારે ઘણું બધું સહન કરવું પડ્યું. અમે તમારી સાથે જે કર્યું એના માટે માફી શબ્દ ખૂબ જ નાનો છે, પણ પપ્પા અમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ ન હતો. આ બધું તમારી હાજરીમાં થાત તો તમને ખૂબ જ તે આઘાત લાગત. સાહિલને જરા પણ દુઃખ પડે તો તમે હેરાન પરેશાન થઈ જાત. અમને વિશ્વાસ હતો કે જ્યારે પણ તમે હકીકતની ખબર પડશે તો તમે અમને જરૂર માફ કરી દેશો. સાહિલને કોઈ દુઃખી કરે એના કરતા અમે જાતે જ તે આ પગલું ભર્યું. અને મનીષભાઈ બોલ્યા, જોયું કુસુમ, તું કહેતી હતી ને કે સાહિલ આપણો સગો દીકરો નથી, તો જો આ બંનેએ આપણા માન સન્માન માટે કેટલું બધું વેઠ્યું. અને કુસુમબેન બોલ્યા, અમને જાણ પણ ના કરી. તમે બંને આટલા મોટા થઈ ગયા કે હવે મમ્મી પપ્પાને જણાવવાનું પણ યોગ્ય ન સમજ્યું. ત્યારે શ્વેતા બોલી, પ્લીઝ મમ્મી, માફ કરી દેજો. તમે કહેતા હોય તો હું 100 ઉઠક બેઠક કરું. તરત જ કુસુમબેન બોલ્યા, હા ચાલ, હવે બોલી છો તો કરીને જ બતાવ. શ્વેતા ઉઠક બેઠક કરવા લાગી. 3-4 ઉઠક બેઠક કરીને થાકી ગઈ અને શ્વેતા બોલી, મમ્મીજી, થોડું વ્યાજબી કરો ને, હું તો થાકી ગઈ. અને કુસુમબેન બોલ્યા, જરાય નહીં. શ્વેતાએ કહ્યું, પપ્પાજી, મમ્મીજીને કહો ને માફ કરી દે અને મારાથી 100 ઉઠક બેઠક નહીં થાય અને મમ્મીજીથી બચાવી લો. અને કુસુમબેન બોલ્યા, હું માફ કરીશ, પણ મારી એક શરત છે. કે તરત જ શ્વેતા બોલી, અરે તમે બોલો તો ખરા, મને બધી શરત મંજૂર છે. કુસુમબેને કહ્યું, મારી શરત છે કે હવે પછી આવી કોઈ પણ પ્રકારની મુસીબત આવે તો તારે અમને પહેલા જાણ કરવાની, અને હા, બીજી વાર અમને કાઢી ના મૂકતી. શ્વેતા કાન પકડીને બોલી, સોરી મમ્મીજી. કુસુમબેન બોલ્યા, સારું સારું, ચાલ હવે રસોડામાં કંઈ સારું બનાવવામાં સંજુને મદદ કરીએ. અને મનીષભાઈ બોલ્યા, બેટા, આખી વાતમાં સાહિલ ક્યાં છે? શ્વેતા બોલી, પપ્પાજી, એ રૂમમાં છે. એ એમને અહીં આવવા કહ્યું પણ એ ના માન્યા. હવે કે છે કે મમ્મી પપ્પા સામે જઈને મારી હિંમત નથી થતી. મનીષભાઈ બોલ્યા, હું એને ત્યાં જઈને મળી આવું. શ્વેતા, તું પણ આવ. બધા સાહિલના રૂમમાં ગયા અને સાહિલ નીચે બેઠો બેઠો રડી રહ્યો હતો. અને મનીષભાઈએ કહ્યું, બેટા સાહિલ, હવે અમે આવી ગયા છીએ, ચૂપ થઈ જા. અને મનીષભાઈને ભેટીને સાહિલ ધ્રુસરે રડી રહ્યો હતો અને થોડી વાર પછી શાંત થઈને બંનેની માફી માંગી. અને મનીષભાઈએ પણ સાહિલ સામે એ જ શરત મૂકી કે જે શરત કુસુમબેને શ્વેતા સામે મૂકી હતી. સાહિલે કહ્યું, પપ્પા, તમારી દરેક શરત મને મંજૂર છે, અમને બંનેને માફ કરી દો. મનીષભાઈ બોલ્યા, દીકરા, તારી રંગોમાં લોહી કોનું વહે છે એ તો મને નથી ખબર, પણ હા, એમાં સંસ્કાર તો મારા જ છે. એ તે આજે સાબિત કરી આપ્યું. ધન્ય થઈ ગયો હું તારા જેવો દીકરો મેળવીને. સાહિલ બોલ્યો, પપ્પા, આ બધું શ્વેતાના લીધે પોસિબલ થઈ શક્યું.
હું તો એટલો ડિસ્ટર્બ થઈ ગયો હતો કે મારા મગજમાં આવો આઈડિયા આવતા જ નહોતા. અને કુસુમબેન બોલ્યા, મારી દીકરી પણ કઈ ઓછી નથી. શ્વેતાએ એકલા હાથે જ તે ઘર અને આપણો બિઝનેસ બંને સંભાળ્યા અને ઉપરથી સાહિલને છોડવા માટે કોર્ટ કચેરીના ધક્કા ખાધા. અને તમારા જેવા દીકરા અને બહુ સૌને મળે. તરત જ શ્વેતા બોલી, અને તમારા જેવા મમ્મી પપ્પા પણ સૌને મળે. ઘણી વખત આપણે આંખોથી જે જોઈએ છીએ તે સાચું હોય છે, પણ જરૂરી નથી કે જે પૂરેપૂરું સત્ય હોય. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય પણ હંમેશા ધીરજ રાખવી જોઈએ. તો મિત્રો, સાહિલ અને શ્વેતાએ પોતાના માતા પિતા માટે જે કર્યું તે બરાબર હતું કે નહીં? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર આપજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.